તો સુરત શહેરમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી શરૂ થવાની છે, જેને લઈને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખી મધ્યમ અને ગરીબ વર્ગને હેલ્મેટના કાયદામાંથી રાહત આપવાની માંગ કરી. ધીરુ ગજેરાએ ગરમી, સ્પીડ બ્રેકર અને ખરાબ રસ્તાઓ સહિતના કારણોનો ઉલ્લેખ કરી શહેરમાં હેલ્મેટથી રાહત આપવાની માંગ કરી. સાથે જ રસ્તા પર અસંખ્ય દબાણો અને ગેરકાયદેસર પાર્કિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો. કહ્યું કે હેલ્મેટ સેફટી માટે જરૂરી છે, પરંતુ કોઈપણ કાયદો ત્રાસ આપે એવો ન હોવો જોઈએ. જ્યાં વધુ સ્પીડથી વાહનો ચલાવો ત્યાં હેલ્મેટની જરૂર પડે, પરંતુ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને વાહન સ્પીડમાં ચલાવી શકાય તેવી સ્થિતિ નથી. અને સારામાં સારું વરાછા રોડ ઉપર આપણે ઉભા ત્યારે અહીંયા પણ 10 કિલોમીટરની ઝડપે ગાડી ચાલી શકતી નથી. તો આ કાયદો કેટલો વ્યાજબી છે? એક તો આજે મધ્યમ અને ગરીબ અસંખ્ય સમસ્યાઓથી ઝૂઝમતો હોય, ત્યારે અસંખ્ય એની બીમારીઓ આજે લગભગ જો કંઈક ને કંઈક બીમારી હશે 50-60% લોકો પાસે. એમાં ગરમીનો ટાઈમ આવે, 4 રસ્તા 2-3 મિનિટ ઊભું રહેવું પડે. તો આ કાયદો કેટલો વ્યાજબી? મને વ્યાજબી નથી, એટલે મેં પત્ર લખ્યો.